વેકેશનમાં બાળકો વિવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાઈ નવું શીખી શકે છે। તેવી જ રીતે હાલમાં કચ્છના કેરા ગામ ખાતે ગામના વિદ્યાર્થીઓ માટે પોતામાં રહેલી કળાઓને નિખારવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું। ગામના વિદ્યાર્થીઓ માટે થતી આ વિકાસશીલ પ્રવૃત્તિઓ વિશે વધુ જાણીએ। મારું નામ મહેન્દ્ર શિયાળ છે, CSR એસોસિએટ સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ। સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ દર વર્ષે તરુણ વિકાસ શિબિર એટલે કે યુથ ડેવલપમેન્ટ પ્રોગ્રામનું આયોજન કરતી હોય છે, જેમાં આજુબાજુના ગામડાઓના જે 8 થી 12 ધોરણના છોકરા અને છોકરીઓ આમાં સહભાગી થતા હોય છે અને અમારું 20 દિવસનું શિબિરનું પ્લાનિંગ હોય છે અને જેમાં અમે છોકરાઓમાં છુપાયેલી જે કળાઓ છે એને નિખારવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ। જે અંતર્ગત અમે 20 દિવસની અંદર એક્ટિંગ છે, માટીકામ છે, મડવર્ક છે, નાટ્યકલા છે, યોગા, કરાટે આવી અલગ અલગ એક્ટિવિટીઓના જે સ્પેશિયાલિસ્ટ છે એવા ટ્રેનરોને બોલાવીએ છીએ અને અહીંયા એમના માર્ગદર્શન હેઠળ શિબિરાર્થીઓને તાલીમ અમે આપીએ છીએ। અને જે સુમિટોમો કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપની પોતાના CSR અંતર્ગત આ એક પ્રોજેક્ટ ચલાવે છે। શિબિરમાં મોર દેન 100ની આજુબાજુ જે છોકરાઓ છે સહભાગીઓ થતા હોય છે અને જેમ છે એ ઘણા બધા છે પોતાની સ્કિલ જે છુપાયેલી છે તો અમને શિબિરમાં આવે ત્યારે બોલતા ન હોય છે અને ત્યારબાદ અહીંયાથી જ્યારે નીકળે છે ત્યારે પોતે નિર્ભયતાથી બોલી શકે છે અને એક પોતાની જે છુપાયેલી સ્કિલ છે એ ડેવલપ થતી હોય છે। તો અમારો પ્રયત્ન રહેશે કે જે છોકરાઓ છોકરીઓ આવે છે તો એક તો પોતાનો સ્કિલ ડેવલપમેન્ટ થાય અને પોતાનું ડિસિઝન છે, પોતાનું કરિયર પ્લાનિંગ છે એ સાથે લઈ શકે। શિબિરમાં જોડાયેલ વિદ્યાર્થીઓએ પણ પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા। મારું નામ ધ્રુવરાજસિંહ ચૌહાણ છે, હું કેરા ગામથી જ બિલોંગ કરું છું। આ સુમિટોમો કંપની લિમિટેડ આપણે દર વર્ષે શિબિર કરે છે। હું બે વર્ષથી આ શિબિરમાં જોઈન થયો છું અને આ વખતેની શિબિરમાં અમને 20 દિવસની શિબિર હતી, એમાં અમને ખૂબ જ સારો અનુભવ થયો। અમે પહેલા દિવસથી ઓપનિંગ હતી અને બીજા દિવસે એક પ્રિન્સિપલ આવ્યા હતા જેને અમને હકારાત્મક અને નકારાત્મક જીવનમાં કેવી રીતના લાવવું જોઈએ એ શીખવામાં આવ્યું। પછી બીજાના ત્રીજા દિવસે અમને સુરેશ સાહેબ બિજલાની કરીને આવ્યા હતા જેને અમને નાટક વિશે શીખવાડવામાં આવ્યું। આપણે બધા અનુભવ લેતા જ હોઈએ છીએ કે જીવનમાં ગુસ્સો હોય છે, આપણા જીવનમાં ખુશી હોય છે, ગમ હોય છે, પણ એને કેવી રીતના નાટકના રૂપે પ્રસ્તુત કરવું એ અમને શીખવાડવામાં આવ્યું છે। પછી અમે એકવાર સુમિટોમો કંપની લિમિટેડની અમે વિઝિટ કરી, ત્યાં અમે વિઝિટમાં અમને બહુ સારું લાગ્યું કે કેવી રીતના સુમિટોમો કંપનીનું મેનેજમેન્ટ છે, કેવી રીતના ત્યાં આપણે રહીએ છીએ, કેવી રીતના સેફટી છે। ત્યાં ભલે એક કેમિકલ બનાવવામાં આવે છે પણ લોકોને ત્યાં સેફટી મળે છે। ત્યાં આપણે બધાને માસ્ક અને હેલ્મેટ લઈને અમને અંદર લઈ જવામાં આવ્યા હતા। ત્યાં અમને હોલમાં બેસીને તેના અનુભવ જણાવવામાં આવ્યા હતા। પછી અમે અહીંયા પણ આવ્યા ત્યારે પણ શિબિરમાં બહુ સારા અનુભવ રહ્યા। બધા સ્કૂલ અને કોલેજીસમાં તો જતા જ હોય છે ભણવા માટે, પણ આ શિબિર એક એવી વ્યવસ્થા છે જ્યાં અમે પોતાનું જીવનનું ઘડતર કરીએ છીએ અને જીવનમાં કેવી રીતના શું કરવું જોઈએ, આપણા આગળના ફ્યુચરમાં શું કરવું જોઈએ એ બધું અમને જણાવવામાં આવે છે અને જીવનમાં ખૂબ સારા વિચારો અને સારા સંસ્કારો મળે છે। અહીંયા અમને શિબિરમાં સારો સ્ટાફ મળ્યો, સારા મિત્રો મળ્યા અને સારી સંગત મળી અને ખૂબ જ સારું અમને શીખવા મળ્યું। તે માટે હું શિબિર અને સુમિટોમો કંપનીનો ખૂબ આભાર માનીશ કે આવી શિબિર આયોજિત કરે છે।